સુરત શહેરના પુણા વિસ્તારમાં ધોળા દિવસે એમ્બ્રોઇડરી ખાતામાં બે ઇસમોએ પ્રવેશ કરી ફાયરિંગ કરી કારીગરોને બાનમાં લઈ ડરાવી ધમકાવી મોબાઈલ ફોન નંગ 2 તથા રોકડ રૂપિયાની લૂંટ કરી કારીગરોને અંદર પૂરી બહારથી દરવાજો કરી ભાગી જનાર એક આરોપીને હરિયાણા રાજ્યના ગુડગાંવ રામલીલા મેદાન ખાતેથી ઝડપી પાડી ગુનામાં વપરાયેલ પિસ્તોલ તથા કાર્ટીજ નંગ 11 સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી હતી। ગઈ તારીખ 5/6/2025 ના રોજ બપોરના 12:30 વાગ્યાના સુમારે સુરત પુણા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર 384 ના પહેલા માળે એમ્બ્રોઇડરીના ખાતામાં 1.5 વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ તેની સાથે એક અજાણ્યા ઇસમને લઈને ઘૂસી આવ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી ઓફિસના કાચ ઉપર ફાયરિંગ કર્યું હતું। ખાતામાં કામ કરતા 3 કારીગરોને નીચે બેસાડી દઈ સીસીટીવી ચાલુ હોવા છતાં કેમેરા તોડી નાખ્યા અને દિલીપસિંહ કારીગરોને આ ખાતામાં કામ કરવાની ના પાડી હોવા છતાં પણ કેમ આવ્યા તેમ જણાવી ગાળાગાળી કરી લાફા મારી ડરાવી ધમકાવી તેઓના મોબાઈલ ફોન નંગ 2 તથા 300 રૂપિયાની લૂંટ કરી ફરીવાર ખાતામાં કામ કરવા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી કારીગરોને ખાતાની અંદર બંધ કરી ભાગી ગયા હતા। આ બાબતે પુણા સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો જેથી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો વર્કઆઉટમાં હતી। દરમિયાન મોબાઈલ સ્નેચિંગ સ્કોડના માણસોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી મળેલી બાતમી હકીકતના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હરિયાણા રાજ્યના ગુડગાંવ જિલ્લા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો। ગઈ તારીખ 5મી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કૃષ્ણા ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઇડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસની ખાતું હતું। આ ખાતામાં સવારના 12:30 આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને 4 જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ 300 રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા ઇસમો ત્યાંથી ભાગી જાય છે। આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસારનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે। આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસમાં કરતા દિલ્હી ખાતેથી ગુડગાંવ હરિયાણાથી સચિન ઉર્ફે ધરમપાલ જંગાડા મળી આવ્યો। આની પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એને 4મી જૂનના રોજ આણે દિલીપસિંહે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ। અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે। ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે છે ભાગી જાય છે અને આ સવાઈ માધોપુર ઉતરી જાય છે। આ લોકોએ ભાગતા પહેલાં પુણા પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એક જગ્યા ઉપર આ વેપન એણે દાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંહે એ જગ્યા આણે જોયું હોય 2 પંચો રૂબરૂ વેપન અને 11 રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ હથિયાર અને 11 રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલ છે। દિલીપસિંહ અર્જુનસિંહ પહેલાં આ જ ખાતામાં નોકરી કરતો હતો। એને નોકરીમાંથી એની વારંવાર ઝઘડો કરવાની અને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ ભાટીએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું। દિલીપસિંહ વેપન લાવ્યો હતો। દિલીપસિંહ પકડાવાથી ક્યાંથી વેપન આવ્યું હતું એક તપાસ દરમિયાન મળી આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।